પહેલા એપિસોડમાં આપણે સાદા વર્તમાન કાળની હકાર અને નકાર રચના સુધી અટક્યા. ત્યાંથી આપણે આગળ શરૂ કરીએ છીએ પ્રશ્નાર્થ રચનામાં. તમારી સામે મેં એક પ્રશ્નાર્થ વાક્ય રચના લખી રાખી છે. કાલે મેં તમને સમજાવ્યું હતું એમ કે સાદા વર્તમાન કાળની ટૂંકમાં કોઈ પણ ટેન્સની તમારે પ્રશ્નાર્થ રચના બનાવી છે તો એક સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ રચનામાં આગળ આવવું જરૂરી છે. જેમ સિમ્પલ હોય તો એમ ઇઝ આર કે વોઝ વેર કે શેલ વિલ આપણે મૂકીએ છીએ, એમ સાદા વર્તમાન કાળનું એક સહાયકારક ક્રિયાપદ છે ડુ અથવા ડઝ. જો વાક્યનો કર્તા ત્રીજા પુરુષ એક વચનમાં છે તો ડઝ આવે છે, અન્ય કર્તાઓ સાથે ડુ આવે છે. એટલે જે હકાર રચના છે આપણી કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય શબ્દો, એની આગળ માત્ર તમે ડુ અને ડઝ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકો એટલે પ્રશ્નાર્થ રચના બની જાય. આ રચના છે ડુ અથવા ડઝ, કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એના અનુસંધાને 3 વાક્યો તમને દેખાય છે એ રીતે મેં લખ્યા છે. એને કેવી રીતે કન્વર્ટ કરવા અંગ્રેજીમાં સાદા વર્તમાન કાળમાં એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. મારું પહેલું વાક્ય છે કે શું તમે દરરોજ નિયમિતપણે અભ્યાસ કરો છો? હવે આ શું છે એનો અર્થ આપણે વોટ નથી કરવાનો. કોઈ પણ વાક્ય ઉપર એક મહત્વ આપવા માટે, જેને આપણી ભાષામાં કહીએ ભાર આપવા માટે, એ અર્થમાં આ શું છે એ તમે ન લખો કે તમે દરરોજ નિયમિતપણે અભ્યાસ કરો છો તો એ વાક્ય તો એ જ થવાનું છે. એટલે આ થોડું સમજવાનું શું એટલે આપણે અહીંયા વોટ નથી કરવાનું. હવે આ વાક્યને આપણે લઈએ તો અહીંયા કર્તા છે કે તમે છે, મતલબ યુ છે, એટલે તમારું ડુ અહીંયા આવશે. એટલે પહેલા આપણે આ મૂકી ડુ, પછી તમે એટલે ડુ યુ. હવે ક્રિયાપદનું મૂળ અભ્યાસ કરો એટલે સ્ટડી, STUDY. ડુ યુ સ્ટડી. હવે આ રીત થઈ નિયમિતપણે એટલે રેગ્યુલરલી. ડુ યુ સ્ટડી રેગ્યુલરલી, દરરોજ, જે તમે જાણો છો એવરીડે. આ તમારું વાક્ય થઈ ગયું. ડુ યુ સ્ટડી રેગ્યુલરલી એવરીડે, શું તમે દરરોજ નિયમિતપણે અભ્યાસ કરો છો? આપણું વાક્ય થયું. સેકન્ડ છે તમારા શિક્ષકો તમને દર અઠવાડિયે ટેસ્ટ પેપર આપે છે. આપેલું કર્તા ક્રિયાપદ કર્મ એ પ્રમાણે કોઈ પણ વાક્ય હોય 3 રચનામાંથી એમ ચાલશે. તો અહીંયા આપણા કર્તા છે તમારા શિક્ષકો, બહુવચન છે એટલે ડુ આવશે. તમારા શિક્ષકો એટલે યોર ટીચર્સ, ડુ યોર ટીચર્સ. હવે ક્રિયાપદનું મૂળ આપે છે, આપવું એટલે ગીવ, જે અનિયમિત છે. ગીવ, ગેવ અને ગિવન. ડુ યોર ટીચર ગીવ તમને એટલે યુ ટેસ્ટ પેપર. અને છેલ્લો શબ્દ છે સમય, દર અઠવાડિયે એટલે એવરી વીક. આખું વાક્ય આપણું થયું ડુ યોર ટીચર્સ ગીવ યુ ટેસ્ટ પેપર્સ એવરી વીક. પછી ત્રીજું સેન્ટેન્સ છે તમારા પિતાજી દર વર્ષે તમારા જન્મદિવસ પર ભેટ આપે છે. તો આ તમારા પિતાજી, હું નહીં, તમે નહીં, યોર ફાધર એટલે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન થયું. પિતાજી એટલે આવશે ડઝ. ડઝ કરતા યોર ફાધર. હવે ભેટ આપે છે, યાદ રાખો કે ભેટ આપવી, ગિફ્ટ એટલે ભેટ એ તમે બધા જ જાણો છો, પણ એની આગળ આપણે ટુ લગાડીએ, કોઈ પણ વર્ગની આગળ ટુ લાગે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. એવું મેં આગળ પણ તમને સમજાવ્યું આગળના એપિસોડમાં. તો આખો શબ્દ અહીંયા આપણે ગિફ્ટ મૂકીએ એટલે ભેટ આપે છે એવો આખો અર્થ થઈ જાય. તો ડઝ યોર ફાધર gift you. હવે ક્યારે? તો કે તમારા જન્મદિવસ પર એટલે on your birthday. દર વર્ષે, સમય every year. એટલે આવી રીતે વાક્ય રચનાના અનુસંધાને જો તમે બરાબર રચનાઓ સમજી શકો તો દરેક ટેન્સને આવી રીતે ગોઠવી શકાય. પછી જરૂરી નથી દર વખતે તમે ખાના પાડો પછી વાક્ય ગોઠવો. પહેલા આપણે સાયકલ શીખતા હોઈએ તો પેડલ ઉપર, વ્હીલ ઉપર ધ્યાન રાખીએ કે ચાલે છે બરાબર, પણ પછી એવું કરતા નથી. અત્યારે તમે છૂટા હાથે ઘણીવાર સાયકલો ચલાવો છો,
બાઇક પણ ચલાવવાનો પ્રયત્ન કરો છો કોઈ ન હોય ત્યારે. તો એવી જ રીતે એકવાર આ રચનાઓ સેટ થઈ ગઈ પછી જે અત્યારે હું તમને સમજાવું છું, પહેલું ખાનું, બીજું ખાનું, પાંચમું ખાનું, એવી જરૂર નહીં પડે. આપોઆપ સેટ થઈ જશે એટલે વાક્ય તમને ઉગશે જ કે આ વાક્ય આમ જ થવું જોઈએ. હવે બીજો એક પ્રયત્ન એ કરું છું કે હું અહીંયા તમને 5-7 વાક્યો લખીને આપું છું, જેની એક્સરસાઇઝ તમારે સેલ્ફ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એ વાક્યોને તમારે હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં તમારી રીતે કન્વર્ટ કરવાની છે. જરૂર પડે ત્યાં જે રચનાઓ મેં તમને સમજાવી છે એનો સાથ લેવાનો, અથવા તો ઘરમાં જો કોઈ વડીલ, મમ્મી, પપ્પા, મોટા ભાઈ બહેન હોય ભણેલા, તો એને પણ તમે સપોર્ટ લઈ શકો છો. એ વાક્ય તમને આપું છું, તમારી બુકમાં એ લખી લો તમે. આપણે એને સાદા વર્તમાન કાળની એક્સરસાઇઝ 1 એવું કહી શકીએ. એટલે તમારી બુકમાં તમે એક્સરસાઇઝ ફર્સ્ટ એવું હેડિંગ જ આપી દો, એની સૂચના લખો. નીચે આપેલા સાદા વર્તમાન કાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજીની 3 રચનામાં બદલી. કોઈ અંગ્રેજી સ્પેલિંગ છે, માની લો તમને નથી આવડતું તો ડિક્શનરીનો યુઝ કરી શકો છો. હવે ઓનલાઈન ડિક્શનરી પણ તમને ઉપલબ્ધ છે. તમારી પાસે ફિઝિકલ ડિક્શનરી પણ ઘરે હોઈ શકે તો એનો પણ ઉપયોગ કરી શકીએ. મમ્મી પપ્પાને પણ પૂછી શકીએ, પણ એ વાક્ય બનાવી શકો એ તમારે કરવાનું છે. એક વાક્ય નીચે 3 લાઈન છોડજો, એટલે હકાર, નકાર અને પ્રશ્નાર્થ રચના કન્વર્ટ તમે કરી શકો. પહેલું વાક્ય છે, માં આપણા માટે દરરોજ સવારમાં નાસ્તો તૈયાર કરે છે. આ એક લાઈન નીચે તમારે 3 લાઈન છોડી દેવાની છે 3 રચનાઓ માટે. સેકન્ડ સેન્ટેન્સ છે, પિતાજી દરરોજ વહેલી સવારમાં તેમની કચેરીએ જાય છે. ત્રીજું સેન્ટેન્સ, વિદ્યાર્થીઓ દર અઠવાડિયે જુદા જુદા વિષયોની ટેસ્ટ લખે છે. ચોથું સેન્ટેન્સ, બાળકો દર રવિવારે તેમના માતા પિતા સાથે બગીચામાં જાય છે. પાંચમું સેન્ટેન્સ, લોકો દર વર્ષે ભારતમાં જુદા જુદા તહેવાર આનંદપૂર્વક ઉજવે છે. હવે આ 5 વાક્યો એવા છે કે તમે એને પેલા ખાનાની દ્રષ્ટિએ બહુ આસાનીથી સમજી શકો છો. માનો કે છેલ્લા વાક્યમાં મેં એક શબ્દ વાપર્યો આનંદપૂર્વક, તો એ ચોથું રીતનું ખાનું થશે. આનંદપૂર્વક એટલે તમે જોયફુલી પણ લખી શકો અથવા વિથ જોય પણ લખી શકો, બરાબર. એટલે એવી રીતે 5 વાક્યોનું પેલા હકાર ટ્રાન્સલેટ કરો, પછી એનું નકાર બનાવો અને પછી પ્રશ્નાર્થ બનાવો. એટલે બહુ આસાનીથી એક ટેન્સ છે સાદું વર્તમાન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ તમારા મગજમાં એકદમ સરસ રીતે બેસી જશે, બરાબર. હવે આના પછી જે સેકન્ડ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદું ભૂતકાળ, એને આપણે ચાલુ કરીએ છીએ. આ એક્સરસાઇઝ મેં કહ્યું એમ તમારે તમારી રીતે સરસ રીતે તૈયાર કરી અને નોટબુકમાં લખવાની છે. હવે સેકન્ડ પાર્ટ નો
બીજો ભાગ, બીજો ટેન્સ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બને એટલું સાથે સાથે નોંધ લખવાની, બુક લખવાની એક હેબિટ રાખવી, જે તમને તમારી બુક છે એ ક્લાસરૂમની જેમ જ તૈયાર થતી રહેશે. એટલે સેકન્ડ ટેન્સ આપો, સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ સાદો ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એ મિત્રો એવો ટેન્સ છે કે ખાસ કરીને તમારા પાઠ્યપુસ્તકોમાં, તમે ગમે તે સ્ટાન્ડર્ડમાં હો, પાઠ્યપુસ્તકોમાં મેક્સિમમ જો કોઈ ટેન્સનો ઉપયોગ થતો હોય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. કેમ કે કોઈ પણ સ્ટોરી, કોઈ કાવ્ય, કોઈ પ્રસંગ, કોઈ ભૂતકાળની વાત, એ બધું જ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ મુકાતું હોય છે. એટલે અત્યંત મહત્વનો કાળ છે. એની પેસિવ રચનાઓ પણ લગભગ આપણા વાર્ષિક પેપરોમાં પૂછાતી હોય છે. એટલે ખૂબ ધ્યાનથી આને સમજવાનો પ્રયત્ન કરજો. આગળના લેક્ચરમાં મેં તમને કહ્યું તો એમ દરેક ટેન્સને 3 રચનાઓ, 3 બાબતો હોય છે. પહેલા એ ટેન્સનો ઉપયોગ કેવી રીતે થાય, બીજું એના સમયદર્શક શબ્દો, જેને આપણે ટાઈમિંગ વર્ડ્સ કહીએ છીએ, અને ત્રીજી બાબત છે એની વાક્ય રચનાઓ. દરેક ટેન્સનું બેઝિક જો આટલી બાબતો તમે સમજી લો એટલે આસાનીથી અંગ્રેજીની વાક્ય રચના તમે સમજી શકો. ટેન્સ એવી બાબત છે મિત્રો કે એ અંગ્રેજી લેંગ્વેજનું હાડપિંજર છે, જેને આપણે સ્કેલેટન કહીએ. માનો કે આપણું માનવ શરીર છે તો એમાં કંકાલ તંત્ર છે એ એટલું અગત્યનું છે કે જેના આધારે આપણું શરીર છે એ ઊભું રહી શકે છે, કામ કરી શકે છે. એમ અંગ્રેજી ભાષામાં ટેન્સ છે એ એનું હાડપિંજર છે, જેના આધારે આખી ભાષા છે એ ઊભી રહી શકતી હોય. એટલે બને એટલું ટેન્સને જો તમે સમજી લેશો, એને અનુસરણ કરશો, તો અંગ્રેજી આપોઆપ ઇઝી ગોઈંગ થઈ જશે તમારા માટે. હવે આપણે વાત કરીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉપયોગની. તો જેવું એનું નામ છે એવો જ એનો ઉપયોગ છે. માનો કે સાદો ભૂતકાળ, એટલે ભૂતકાળમાં જે કોઈ ઘટનાઓ બનેલી છે એ બધી જ ઘટનાઓ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે. માની લો કે ગઈકાલે તમે પિતા સાથે બહાર ગયા છો, ગઈકાલે સવારમાં તમે મિત્રો સાથે વાત કરી છે, ગયા અઠવાડિયે મા સાથે તમે ખરીદીમાં ગયા છો, 2 અઠવાડિયા પહેલા મિત્રો સાથે કોઈ મેચ રમ્યા છો. તો આવી જે કોઈ બાબતો છે તમામ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે. મોટે ભાગે અંગ્રેજીમાં 2 બાબતો મહત્વની છે. એક સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એની સામે એક પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે, જેને આપણે ગુજરાતીમાં પૂર્ણ ભૂતકાળ તરીકે ઓળખીએ છીએ. તો એ 2 કાળ વચ્ચે તફાવત ક્યાં છે કે નજીકના ભૂતકાળમાં જે કોઈ ઘટનાઓ ઘટે છે એને માટે મોટે ભાગે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ વપરાય છે. અને ખૂબ દૂરના ભૂતકાળમાં, માનો કે 50, 100, 200, 500 વર્ષ પહેલાની કોઈ વાત કરીએ છીએ તો એમાં પૂર્ણ ભૂતકાળનો યુઝ કરી શકાય છે. પણ ગ્રામેટિકલી તો વાત એવી છે કે જ્યારે કોઈ વાક્ય છે એ 2 વાક્યોનું, 2 ભૂતકાળનું બનેલું વાક્ય હોય, આખું સંયુક્ત વાક્ય આપણે જેને કહીએ, તો એ 2 ભૂતકાળની જ્યારે બાબત હોય ત્યારે 2 ભૂતકાળના વાક્યોમાંથી જે ઘટના પ્રથમ બની ગઈ છે એના માટે પૂર્ણ ભૂતકાળ, અને પછીથી જે ઘટના બની છે એના માટે સાદો ભૂતકાળ વપરાય. આ એક ગ્રામેટિકલી કન્સ્ટ્રક્શન છે, બરાબર? યાદ રહે તો રાખો. પણ અત્યારે સાદા ભૂતકાળની વ્યાખ્યા તમારે એટલી જ યાદ રાખવાની છે કે નજીકના ભૂતકાળમાં જે કોઈ ઘટનાઓ ઘટેલી હોય એને માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે, બરાબર? આ એની ઉપયોગની વ્યાખ્યા થઈ. હવે બીજી બાબત છે કે ભાઈ આપેલું વાક્ય છે એ સિમ્પલ પાસ્ટમાં છે, આપણને ખબર કેમ પડે તો કે એના સમયદર્શક શબ્દોને આધારે. હવે એના સમયદર્શક શબ્દો તમે છેક 7 માંથી શીખતા આવો છો. માનો કે યસ્ટરડે, આનું ગુજરાતી લખતું નથી, આટલું બધું જ તમે જાણતા હો છો એટલા માટે. યસ્ટરડે એટલે ગઈકાલ. પછી જેમ સાદા વર્તમાન કાળમાં એવરી લગાડીએ એટલે સાદા વર્તમાનનો આપણો શબ્દ બનતો હતો, એવરી મંડે, એવરી વીક, એવરી. એમ અહીંયા લાસ્ટ લગાડો એટલે સિમ્પલ પાસ્ટના મંડે ટાઈમિંગ વર્ડ્સ બનવા. લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ દિવાળી, લાસ્ટ બર્થડે, આવું કાંઈ પણ. એટલે માનો કે આપણે લખવું છે લાસ્ટ નાઇટ, તો ગઈકાલ રાત્રિ થઈ. પછી લાસ્ટ ઇવનિંગ એટલે ગઈકાલે સાંજે, એની જગ્યાએ તમે યસ્ટરડે ઇવનિંગ પણ વાપરી શકો. પછી લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ દિવાળી, આવું કાંઈ પણ મૂકો એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સના શબ્દો મંડે બનવા.
એ સિવાય 2 years એગો, 1 year એગો, 2 years 2 week એગો, એવું પણ કાંઈ એગો અથવા બિફોર શબ્દ જે છે એ પણ સિમ્પલ પાસ્ટમાં ઘણી વાર વપરાતા હોય છે, એટલે આ પણ યાદ રાખો. પછી ત્રીજી બાબત છે એની વાક્ય રચનાઓ. તો આગળના ટેન્સમાં મેં તમને કહ્યું એમ 12 ટેન્સમાં 3 રચનાઓ હોય: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે પેલી જે આની હકાર રચના છે એને બહુ સરળતાથી આપણે સમજીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સની હકાર રચના છે એ બને તો આખરે 7 ખાનાઓ પ્રમાણે જ. પેલું કર્તાનું ખાનું, બીજું ખાનું ક્રિયાપદનું જ આવે, પણ અહીંયા આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બસ તમારે યાદ આટલું રાખવાનું છે. હવે ભૂતકાળનું રૂપ એટલે ફરીથી તમને રિમાઇન્ડ કરું, કાલના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે ક્રિયાપદોના 3 રૂપ હોય છે: V1, V2 અને V3. મોટે ભાગે ક્રિયાપદને ઈડી લગાડીએ એટલે ભૂતકાળનું રૂપ બને છે, પણ કેટલાક ક્રિયાપદો એવા છે જે ઇરરેગ્યુલર, અનિયમિત છે: ગો, વેન્ટ, ગોન, સ્પીક, સ્પોક, સ્પોકન. તો જે બીજા V2 છે, સ્પોક છે, વેન્ટ છે, એ સિમ્પલ પાસ્ટમાં વપરાય, અને જો નિયમિત ક્રિયાપદ છે તો એને ઈડી લાગીએ એટલે એ સિમ્પલ પાસ્ટનું ક્રિયાપદ બને. એટલે અહીંયા ક્રિયાપદનું એ બીજું રૂપ ભૂતકાળનું. પછી તો જે આપણી રચના છે એ જ આવશે પાછી. ત્રીજા સ્થાને કર્મ અને પછી અન્ય શબ્દો. અન્ય શબ્દો એટલે જે તમે યાદ કર્યા છે, સમજ્યા છો, એ રીત, સ્થળ, સમય અને કારણમાંથી જે લાગુ પડે તે. આ એની વાક્ય રચના થઈ. હવે આના 2-3 ઉદાહરણો આપણે સમજીએ. દાખલા તરીકે ફર્સ્ટ, વિદ્યાર્થીઓએ ગઈકાલે કેટલાક ગરીબ લોકો માટે ભોજન તૈયાર કર્યું હતું. અત્યારનો જે આપણો માહોલ છે એના અનુસંધાને આ વાક્ય મેં લખ્યું છે. નાના છો જે આ બધી બાબતો માટે, પણ છતાંય જે કંઈ બને એ સમાજને, પરિવારને હેલ્પ કરવાનો પ્રયત્ન કરવાનો દીકરા, એ અનુસંધાન. હવે આ વાક્યને આપણે ગોઠવીએ તો હજી તમને પેલા ખાના પ્રમાણે સમજાવવાની કોશિશ કરું છું. આ વિદ્યાર્થીઓ એટલે પેલું ખાનું આપણું કરતા. પછી મેં તમને આગળ સમજાવ્યું હતું એમ કે છેલ્લો જે શબ્દ હોય એ આપણું ક્રિયાપદ હોય, એટલે તૈયાર કર્યું હતું એ તમારું ક્રિયાપદ થયું બીજું. પછી ત્રીજું ખાનું કર્મનું હોય, તો ભાઈ શું તૈયાર કર્યું હતું? તો કે ભોજન, એટલે આ મુખ્ય કર્મ થયું, એટલે એને 3-1 આપું છું. હવે હજી 3-2 પણ છે આમાં, જો તમે સમજી શકો તો આમાં 3-2 છે કે ભાઈ કોના માટે તૈયાર કર્યું હતું? તો કે ગરીબ લોકો માટે. એટલે આ છે એ સબસિડરી ઓબ્જેક્ટ, ગૌણ કર્મ છે. 3-2 સોરી, આખું લઈ લઈએ, કેટલાક ગરીબ લોકો માટે. અને આને તો તમે સમજી શકો, ગઈકાલે એટલે સમય થયો, છઠ્ઠું ખાનું. એટલે વાક્યને આપણે ગોઠવીએ આપણા વાક્ય રચનાના નિયમ પ્રમાણે. એટલે વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું હતું ભોજન કેટલાક ગરીબ લોકો માટે ગઈકાલે. આપણી રચના થઈ. હવે એને ટ્રાન્સલેટ કરીએ અંગ્રેજીમાં તો પ્યુપિલ્સ અથવા સ્ટુડન્ટ્સ. પ્યુપિલ્સ પછી તૈયાર કરવું એ નિયમિત ક્રિયાપદ છે, પ્રીપેર, પણ એને માત્ર ડી લગાવીએ એટલે ભૂતકાળનું રૂપ થઈ ગયું પ્રિપેર્ડ. ખરેખર તો આગળ મેં તમને સમજાવ્યું હતું એમ પ્રીપેર્ડ એવું આખું નથી બોલાતું, પ્યુપિલ્સ પ્રિપેર. એકચ્યુઅલી તો ત્યાં પ્રિપેર ત્યાં આપણે અટકી જવાનું હોય બ્રિટિશ ઉચ્ચારણો પ્રમાણે, પણ એ જરૂરી નથી કે આપણે બ્રિટિશરો થઈ જાવ. બરાબર, આપણી રીતે પ્રિપેર્ડ બોલીએ તો એ કંઈ બહુ વાંધો નથી. એટલે પ્યુપિલ્સ પ્રિપેર્ડ ભોજન. મીલ, મીલમાં ધ્યાન રાખો, MEAL મીલ એટલે ભોજન થાય. MILL લખો તો કારખાનું થાય. એટલે અહીંયા જો તમે સ્પેલિંગમાં ભૂલ કરો છો તો પ્રશ્ન આવી શકે. તો હવે એ જ રીતે સ્પેલિંગની પેલી જે વોકેબ્યુલરીની ખાલી જગ્યાઓ તમને પૂછશે અથવા તો પેલા જોડકાઓ પૂછશે, એમાં આવા શબ્દ ભેદ હોઈ શકે. સ્ટીલ હોય, STEAL જે અનિયમિત ક્રિયાપદ છે, સ્ટીલ, સ્ટોલ અને સ્ટોલન, ચોરી કરી. હવે એની સામે STEEL હોય તો સ્ટીલ એટલે લોખંડ થાય,
STILL સ્ટીલ હોય તો હજુ સુધી કે હજુ પણ થાય, બરાબર. એટલે આવા શબ્દ ભેદ છે એ પણ યાદ રાખો. એટલે અહીંયા થયું pupils prepared a meal. હવે કોને માટે? તો કે કેટલાક ગરીબ લોકો માટે. એટલે for some poor people. ક્યારે? તો કે ગઈકાલે, એટલે yesterday. આ એક્ઝેક્ટ આપણું ટ્રુ સેન્ટેન્સ થયું. pupils prepared a meal for some poor people yesterday. એટલે ખાના પ્રમાણે વાક્યને ગોઠવો એટલે આપોઆપ તમારું વાક્ય 100% ગોઠવાય. ફરીથી હવે બીજું સેન્ટેન્સ, હજી બે સેન્ટેન્સને આપણે સમજીએ એટલે વ્યવસ્થિત તમે સમજી શકો. બીજું વાક્ય લખીએ છીએ. માતાએ ગયા અઠવાડિયે બાળકો માટે એક નવી વાનગી બનાવી હતી. બહુ સરળ વાક્ય હવે કદાચ તમારા માટે છે. આ પેલું ખાનું માં કરતા, આ બીજું ખાનું બનાવી હતી ક્રિયાપદ. પછી કર્મ ત્રીજું શું બનાવી હતી? તો કે એક નવી વાનગી. એટલે આ ત્રીજું ખાનું 3-1 થયું. કોને માટે બનાવી હતી? તો કે બાળકો માટે, એટલે ફોર ચિલ્ડ્રન. આ 3-2 ગૌણ કર્મ થયું. આ સમય થયો છઠ્ઠું ખાનું ગયા અઠવાડિયે. છતાં પણ હું ક્રમ આપી દઉં છું એટલે તમને સમજવા માટે યાદ રહે. 1 2 3-1 3-2 અને 6. હવે આ વાક્યને ગોઠવીએ એટલે મધર. બનાવવું એ મૂળ ક્રિયાપદ છે મેક. એનું ભૂતકાળનું રૂપ છે મેઇડ અને એનું ભૂતકૃદંત પણ છે મેઇડ. જે હું તમને અનિયમિત ક્રિયાપદો વચ્ચે બોલ્યા કરું છું એનું નામ જ અનિયમિત એટલા માટે છે કે એ કોઈ નિયમને આધીન નથી. જે નિયમને આધીન નથી એ અનિયમિત, અંગ્રેજીમાં જેને આપણે ઇરેગ્યુલર વર્બ કહીએ છીએ. તો એનું ભૂતકાળ અને ભૂતકૃદંત, પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, ભૂતકાળ અને ભૂતકૃદંત એ બંને સમાન થાય છે એટલે જ એને અનિયમિત કહેવાય છે. એટલે જે પેલી એક શીટ મેં નાખી છે 150 ક્રિયાપદોની, એ શક્ય હોય તો જેટલી તમે યાદ રાખશો એટલો બેનિફિટ તમને રહેશે. તો મધર અહીંયા બીજું રૂપ મૂકીએ મેઇડ. હવે એક નવી વાનગી એટલે એ ન્યૂ. વાનગી માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે ડીશ, મતલબ ખાવાની કોઈ પણ નવી એક રસોઈ. તો મધર મેઇડ એ ન્યૂ ડીશ. હવે બાળકો માટે એટલે ફોર ચિલ્ડ્રન. ક્યારે? તો કે ગયા અઠવાડિયે, એટલે લાસ્ટ વીક. બહુ આસાનીથી તમારું વાક્ય તમે તૈયાર કરી શકો. પછી હજી એક થર્ડ સેન્ટેન્સ, પછી તમને નકારમાં લઈ જાય. ત્રીજું સેન્ટેન્સ છે લોકોએ 2 વર્ષ પહેલા ગામમાં બાળકો માટે નવી દિશા બાંધી હતી. આપણું ત્રીજું સેન્ટેન્સ છે. હવે આ વાક્ય જુઓ, ગુજરાતીમાં સમજો. મેં અહીંયા લખ્યું કે લોકોએ 2 વર્ષ પહેલા ગામમાં બાળકો માટે નવી દિશા બાંધી હતી. હવે આ જ વાક્યને ગુજરાતીમાં આપણે એમ પણ લખી શકીએ કે 2 વર્ષ પહેલા લોકોએ ગામમાં બાળકો માટે નવી દિશા બાંધી હતી. ગુજરાતીમાં આવું આગળ પાછળ આપણે બોલી શકીએ, લખી શકીએ. અંગ્રેજીમાં આવું થઈ શકતું નથી. આ એક એવી સ્ટ્રિક્ટ વાક્ય રચનાને એ ફોલો કરતા હોય છે. એટલે ખાના આપણે આપી દઈએ તો આ કર્તાનું કામ લોકો એક.
છેલ્લો શબ્દ એ ક્રિયાપદમાં જ હોય છે, એટલે બાંધી હતી 2. શું બાંધી હતી? તો કે નવી નિશાળ, એટલે મુખ્ય કર્મ થયું, એટલે 3-1. હવે કોના માટે બાંધી હતી? તો કે બાળકો માટે, એટલે એ આપણું ગૌણ કર્મ છે, 3-2. પછી ક્યાં બાંધી હતી? તો કે ગામમાં, એટલે પ્લેસ થયું, મતલબ એ 5મું ખાનું. અને ક્યારે બાંધી હતી? તો કે 2 વર્ષ પહેલા, એટલે હવે તમે સમજી શકો કે 6ઠું ખાનું જોડે. હવે ખાના પ્રમાણે એને ગોઠવી દઈએ એટલે આપણું વાક્ય થઈ ગયું તૈયાર. વાક્યને આપણે લખીએ, લોકોએ એટલે પીપલ. બાંધવું, તો બાંધવું એટલે બિલ્ડ, આવું એક મૂળ ક્રિયાપદ છે. કોઈ પણ કન્સ્ટ્રક્શન કરીએ મકાનનું તો એને માટે બિલ્ડ ક્રિયાપદ વપરાય. એનું પાસ્ટ ફોર્મ છે બિલ્ટ, અને પાસ્ટ પાર્ટિસિપલ પણ એ જ થાય, બિલ્ટ. જે અનિયમિતની વાત તમને વારંવાર કર્યા કરું છું, એ અનિયમિત એટલા માટે જરૂરી છે. તો પીપલ બિલ્ટ નવી નિશાળ, એટલે ન્યૂ સ્કૂલ. હવે કોને માટે? તો કે બાળકો માટે, એટલે ફોર ધ ચિલ્ડ્રન. ક્યાં? કે ગામમાં, એટલે આપણું સ્થળ છે, તો ઇન ધ વિલેજ. ક્યારે? 2 વર્ષ પહેલા, એટલે બિફોર 2 years. હવે એક પ્રેપોઝિશન ઓફ સિમ્પલ નિયમ તમને સમજાવું છું, યાદ રાખો. માનો કે અહીંયા બિફોરની જગ્યાએ આપણે એગો વાપરવું છે. બંનેનો અર્થ છે એ અગાઉ અથવા પહેલા થાય. હવે તમારે બિફોર વાપરવું છે તો ઇન ધ વિલેજ 2 years એગો. જો એગો વાપરો તો એ સમયદર્શક શબ્દોની પાછળ જાય, બિફોર મૂકો તો એ સમયદર્શક શબ્દની આગળ આવે. આ એક તમારે યાદ રાખવાનું છે. એટલે આ આપણી કાર રચના થઈ. કર્તા, ક્રિયાપદનું બીજું રૂપ મતલબ ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સની આ રચનાઓ થઈ. હવે આના અનુસંધાને આપણે આનો બીજો ભાગ, બીજો પ્રકાર રચનાનો શીખવો છે, નકાર રચના. નકાર રચનામાં બીજું કંઈ નથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે જ્યાં ડુ નોટ કે ડઝ નોટ મૂકતા હતા એની જગ્યાએ માત્ર ડીડ નોટ મૂકો એટલે સિમ્પલ પાસ્ટની એક્ઝેક્ટ નકાર રચના બની. બરાબર. હવે એને હું જો શક્ય હોય તો અહીંયા તમને સમજાવી દઉં, એટલે વાક્યોના અનુસંધાને તમને સરળ રહે. તમારી બુકમાં બને તો આ બધું લખતા જવાનું છે જેથી તમને સરળતા રહે. કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. મૂળ રૂપ શું કામ આવે એમાં આપણે સમજીએ. કર્મ અને અન્ય શબ્દો. આ નકાર રચના છે મિત્રો, બરાબર. મેં હકારની નીચે કોઈ હેડિંગ આપ્યા વગર લખી નાખી છે, પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ રચના નકાર રચના છે. હવે જુઓ, અહીંયા ડીડ નોટ આવ્યું એટલે અહીંયા મેં લખ્યું છે ક્રિયાપદનું મૂળ રૂપ. હકાર રચનામાં શું આવતું હતું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અહીંયા મૂળ રૂપ શું કામ આવે છે? આગળ ધ્યાન આપવું, બરાબર, કે અહીંયા ડીડ નોટ છે. તો જે અહીંયા ભૂતકાળનો પેલો અર્થ નીકળે છે તે ભૂતકાળનો સમાવેશ અહીંયા ડીડમાં થઈ જાય છે. હવે ભૂતકાળનો સમાવેશ ડીડમાં થયો એટલે આપોઆપ અહીંયા ભૂતકાળનું રૂપાંતર છે એ મૂળ રૂપમાં થાય. આ એનું એક્ઝેક્ટ રીઝન છે. એટલે ડીડ નોટ આવે એટલે ભૂતકાળનું જે ઈડી વાળું રૂપ છે અથવા બીજું રૂપ છે એ મૂળ રૂપમાં રૂપાંતરિત થઈ જાય. હવે અહીંયા મેં એટલા માટે લખ્યું છે કે હું તમને આ વાક્યોને સમજાવી શકું. માનો કે આ વાક્ય છે આપણું, મધર મેડ અ ન્યૂ ડિશ ફોર ચિલ્ડ્રન લાસ્ટ વીક. આનું આપણે નકાર રચના બનાવી છે તો આ મધર, પછી આ ડીડ નોટ એટલે અહીંયા આવશે ડીડ નોટ. મધર ડીડ નોટ મેક. અહીંયા મેં લખ્યું છે ક્રિયાપદનું મૂળ રૂપ, તો આ જે ભૂતકાળનું ફોર્મ છે ત્યાં આવી જાય મેક. બસ, બાકી કોઈ ફેરફાર થતો નથી. આ નકાર રચના થઈ ગઈ. મધર ડીડ નોટ મેક અ ન્યૂ ડિશ ફોર ચિલ્ડ્રન લાસ્ટ વીક. એવી જ રીતે આ વાક્યને લઈએ તો પીપલ, અહીંયા આવે ડીડ નોટ. હવે ડીડ નોટ આવ્યું એટલે બિલ્ડનું મૂળ રૂપ થઈ જશે બિલ્ડ. પીપલ ડીડ નોટ બિલ્ડ અ ન્યૂ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન ઇન ધ વિલેજ બિફોર 2 years. આવી રીતે કોઈ પણ વાક્યને તમે નેગેટિવ ફોર્મમાં બદલી શકો છો.
હવે આજનો જે આપણો ક્લાસ 2 છે એને અહીંયા હું અટકાવું છું. કાલે ફરીથી એ નકાર રચના પછીની જે ત્રીજી આપણી રચના છે પ્રશ્નાર્થ રચના એ સમજાવી અને ફરીથી આપણે એક્સરસાઇઝ લઈશું અને પછી આગળનું ટેન્સ સમજીશું. ત્યાં સુધી તમારી જાતનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર. Like a bird on a tree, I'm just sitting here